नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री निष्कलंक धाम नखत्राણા કચ્છ મુકામે તીર્થધામ ખંભાતના સંત સાથે હરિભક્તો દર્શનાર્થે પધાર્યા। શ્રી નિષ્કલંક ધામ નખત્રાણા કચ્છ મુકામે બાલાશાહ તીર્થધામ સતપંથ આશ્રમ ખંભાતે પૂજ્ય સંત શ્રી છગનબાપા તેમના હરિભક્તો સાથે દર્શનાર્થે પધાર્યા હતા, જેમાં નિષ્કલંક ધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ પૂજ્ય છગનબાપાનો સાલથી સન્માન કર્યું હતું અને સર્વે હરિભક્તોને સત્સંગ પીરસ્યો હતો। રિપોર્ટર નીરવ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। धन्यवाद। मगन बापाનું પણ સ્વાગત છે। પીરાણાના પ્રતિનિધિ છે, આપણા સદગુરુદેવ હંતેજી મહારાજની સેવા પૂજા કરે છે, એના માટે તાલી ઉપાડો વહેલા। છગન બાપા આવશે કે કેમ પૂછો? અહીંયા સત્સંગ સભાનું આયોજન આપણા શરીરને ટકાવી રાખવા માટે અન્નની જરૂર પડે, એમ આપણા મનને સત્સંગની જરૂર છે। આપણે ઘરમાંથી કચરો કાઢવો હોય તો શાની જરૂર પડે? સાવરણીની। પછી કપડાનો મેલ સાફ કરવા માટે સાબુની જરૂર પડે। માથાના વાળ સાફ કરવા માટે કાંસકાની જરૂર પડે। એમ મનને સાફ કરવાનું સાધન સત્સંગ છે। દિવસ દરમિયાન આપણું મન અનેક દુવિધાઓથી મેલું થાય, એ સત્સંગ દ્વારા જ આપણું મન શુદ્ધ થાય। સંત તુલસીદાસે કહ્યું છે, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ હોય, સૂત દારા અરુ લક્ષ્મી વો તો પાપી ગર્ભી હોય। આવા સંત મહાપુરુષોનો સમાગમ અને હરિની કથાના ગુણગાનના ચરિત્રો એ દુર્લભ છે। સૂત એટલે દીકરા, દારા એટલે પત્ની અને લક્ષ્મી એટલે પૈસો। સૂત દારા અરુ લક્ષ્મી વો તો પાપી ગર્ભી હોય।